કેમ છો? ચાલો આજે છે ને બાળપણની એ મસ્ત મજાની યાદોમાં ખોવાઈ જઈએ. આપણે એક એવી સુંદર કવિતા માણીશું જે આપણને રેતીમાં રમવાથી લઈને તારા ગણવા સુધીની મીઠી યાદોની સફર કરાવશે. એક વાત કહું, રમવું કોને ન ગમે? લગભગ કોઈને નહીં, બરાબર ને? રમવાની જે મજા છે એની તો વાત જ શું કરવી. અને આ કવિતા છે ને બસ એ જ મજાને, એ જ નિર્દોષ આનંદને ખૂબ જ સુંદર રીતે શબ્દોમાં વર્ણવે છે. તો ચાલો શરૂ કરીએ કવિતાની આ સફર. સૌથી પહેલાં ક્યાં જઈશું? કલ્પના કરો કે આપણે બધા ભાઈ બહેન ભેગા મળીને રેતીના ઢગલામાં મસ્તી કરી રહ્યા છીએ. અરે વાહ, શું મજાની શરૂઆત છે! જુઓ તો, આ લાઈનોમાં જ ભાઈ બહેનનો એ નિખાલસ પ્રેમ અને સાથે રમવાની જે મજા છે ને એ એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે. સાચું કહેજો, રેતીમાં રમવાની મજા જ કંઈક ઓર હોય છે, નહીં? પેલા ભીની રેતીના ઘર બનાવવા, એના પર પોતાના નામ લખવા અને પછી દરિયાનું મોજું આવીને બધું ભૂસી નાખે. બસ એ જ તો છે શુદ્ધ આનંદ. અને હા, જ્યારે ભાઈ બહેન આમ હળીમળીને રમતા હોય એ જોવાની પણ કેવી મજા આવે. એ દ્રશ્ય કોઈનું પણ દિલ જીતી લે. આ પંક્તિ બસ એ જ પ્રેમ અને પરિવારની હૂંફની વાત કરે છે. ચાલો ત્યારે હવે રેતીના મેદાનમાંથી નીકળીને આપણે જઈએ એક મસ્ત મજાના રંગબેરંગી બગીચામાં, કારણ કે મસ્તી તો હજી ચાલુ જ છે. આહા, આ લાઈનો વાંચતા જ જાણે આંખો સામે રંગબેરંગી ફૂલો આવી જાય અને હવામાં એમની મીઠી સુગંધ ફેલાઈ જાય એવું લાગે છે. અહીં બાળકો ખાલી રમતા નથી, પણ પ્રકૃતિની સુંદરતાને પણ માણી રહ્યા છે. તો હવે રમતનું મેદાન બદલાયું છે. હવે આવી ગયા છીએ બગીચામાં, જ્યાં પતંગિયા પાછળ દોડવાની અને નવા નવા ફૂલોને જોવાની મજા છે. અને આ જુઓ, આ નાનકડી પણ કેટલી સુંદર વાત છે. બાળક નીચે ઝૂકીને ફૂલની સુગંધ લે છે. આનાથી વધારે નિર્દોષ અને સાચો આનંદ બીજો કયો હોઈ શકે? સારું, તો દિવસ પૂરો થયો. હવે શું? અરે, રમત તો હજી બાકી છે. ચાલો હવે આપણે એક જાદુઈ રાતમાં જઈએ, જ્યાં ચાંદો અને તારલાઓ આપણા નવા દોસ્ત બનશે. આહા, આ સાંભળીને જ મનમાં કેવી શાંત, ઠંડી અને તારાઓથી ચમકતી રાતનું ચિત્ર ઊભું થઈ જાય છે, નહીં? અને એમાં ભળ્યો છે બાળકોનો ઉત્સાહ અને કુતૂહલ. તો સૂરજ ડૂબી ગયો તો શું થયું? રમત થોડી પૂરી થાય. હવે તો ચાંદા મામાના ઠંડા અજવાળામાં સંતાકુકડી રમવાની મજા આવશે. અને અહીં જુઓ, દિવસભરની દોડાદોડી પછી રમત હવે શાંત થઈ ગઈ છે. બાળકો આકાશ સામે જોઈને ટમટમતા તારાઓને ગણવાની રમતમાં ખોવાઈ ગયા છે. કેટલી સુંદર કલ્પના છે! ચાલો તો આકાશના તારાઓને ટાટા બાય બાય કહીને ફરી પાછા જમીન પર આવીએ. આ વખતે આપણે જઈશું નદી કે તળાવના કિનારે, જ્યાં પાણીની ઠંડક અને કંઈક નવી જ મસ્તી આપણી રાહ જુએ છે. આહા, આ લાઈનોમાં તો કેટલી બધી એનર્જી છે. સાચું કહું, ગરમીના દિવસોમાં પાણી દેખાય અને એમાં કૂદી પડવાનું મન ન થાય એવું બને ખરું? બસ એ જ બાળપણનો ઉમળકો અહીં જોવા મળે છે. તો અહીં બાળકો નદી તળાવના કિનારે ફરે છે, કુદરતને એકદમ નજીકથી અનુભવે છે. કદાચ નાની નાની માછલીઓ જોતા હશે, પાણીમાં પથ્થર ફેંકતા હશે. પ્રકૃતિ સાથેનો આ સંબંધ જે અદ્ભુત છે. અને આ જુઓ, આ છે બાળપણ. પાણી જોયું નથી કે તરત જ છબછબિયા કરવા કૂદી પડવું. કપડાં ભીના થાય એની કોને પડી છે? આ જ તો ખરી મજા છે. સારું, તો દોડ્યા, કૂદ્યા, તર્યા. હવે શું? હવે વારો છે કંઈક બનાવવાનો, પોતાના નાના નાના હાથોથી કંઈક નવું સર્જન કરવાનો. આ કવિતાની છેલ્લી પંક્તિઓ છે ને, એ બાળકોના ગૌરવ અને ખુશીથી ભરેલી છે. પોતાની મહેનતથી બનાવેલી કોઈ વસ્તુને જોઈને જે આનંદ થાય એની તો વાત જ અલગ છે. ભીની માટી લઈને એમાંથી નાના નાના ઘર એટલે કે કૂબા બનાવવા, આ તો બાળપણની એક એવી પ્રવૃત્તિ છે જે લગભગ બધાએ કરી હશે. કેટલી મજા આવે એમાં. અને આ જુઓ, પોતાના હાથે બનાવેલી એક નાનકડી વસ્તુ પણ કેટલી બધી ખુશી આપી શકે છે. ખુશી પણ એટલી કે બાળકો આનંદમાં આવીને નાચવા લાગે છે. તો આખી કવિતાની સફર કેટલી મજેદાર રહી, નહીં? ચાલો આપણે જે મસ્તીભર્યા કામો જોયા એ બધાને એકવાર યાદ કરી લઈએ અને રમતના આ અદ્ભુત આનંદને માણીએ. તો આખા દિવસમાં શું શું કર્યું? રેતીમાં રમ્યા, સુંદર ફૂલો સૂંઘ્યા, ટમટમતા તારા ગણ્યા, નદીમાં તર્યા, માટીના ઘર બનાવ્યા અને છેલ્લે ખુશીથી નાચ્યા પણ ખરા. આમ બાળકોનો આખો દિવસ આવી નાની નાની પણ મજેદાર પ્રવૃત્તિઓથી ભરેલો હતો. અને હવે અંતમાં એક સવાલ. આજના ડિજિટલ જમાનામાં શું આપણે ભૂલી રહ્યા છીએ કે સાચો આનંદ આવી નાની નાની રમતોમાં, કુદરતની નજીક રહેવામાં
અને કલ્પનાની દુનિયામાં છુપાયેલો છે? ચોક્કસ વિચારવા જેવું છે, ખરું ને?